કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા કાર્યશીલ રહેવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કાર્યો, ક્રિયાઓ, એક્શન્સ. હાબિલ ટીમે લખ્યું છે કે તમારા કાર્યો પ્રત્યે હંમેશા અધીરા રહો અને તેના પરિણામો માટે હંમેશા ધીરજ રાખો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે અધીરાપણાની અને ધીરજની છે, જેનું જે પરિમાણ છે તે કાર્યો છે, ક્રિયાઓ છે, એક્શન્સ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે. અહીંયા વાત ફક્ત એટલી જ છે કે આજે આપણામાંના મોટા ભાગના લોકો કાર્ય તો કરીએ જ છીએ, એક્શન્સ તો કરીએ જ છીએ, ક્રિયાઓ તો કરીએ જ છીએ, પરંતુ તે કાર્ય કર્યા પછી ત્યાં પરિણામ માટે આપણે ખૂબ જ અધીરા બની જઈએ છીએ. અને જ્યાં સુધી પરિણામ નથી આવતું ત્યાં સુધી આપણે ફર્ધર વધારે જે કાર્યો બીજા કરવાના છે, આગળ વધવાનું છે, તે આપણે અટકાવી દઈએ છીએ અને ફક્ત પરિણામની રાહ જોતા બેસી રહીએ છીએ, જે ખોટું છે. મારા મિત્રો, આપણા હાથમાં જે કંઈ છે તે ફક્ત ને ફક્ત કાર્યો છે, ક્રિયાઓ છે, મહેનત છે, એક્શન્સ છે, જે આપણે સતત અવિરતપણે ચાલુ રાખવા જોઈએ. બાકી જે કંઈ પરિણામ છે, જે કંઈ રિઝલ્ટ છે, તે બધું ઉપરવાળા ઉપર છે, એનર્જી પાસે છે, શક્તિ પાસે છે, તમે જે કંઈ વસ્તુ માનો તેની પાસે છે. એટલે બસ વાત એટલી જ છે કે આપણા હાથમાં જે છે તે આપણે કરવાનું છે. બાકી બધું આપણે સરેન્ડર કરીને પોતાની જાતને ઉપરવાળા સાથે સોંપીને, જે પણ આપણે માનતા હોય તેને સોંપીને આપણે આપણા કાર્યમાં લાગેલા રહેવાનું છે. અને મારા મિત્રો, વાત એટલી ચોક્કસ જ છે, જે આપણે નહીં વિચાર્યું હોય તેના કરતાં ઉપરવાળો જે શક્તિ છે એના રીતે ઘણું સારું વિચારી શકે છે. ફક્ત ને ફક્ત આપણું જે કામ છે તે કામ કરતા રહેવાનું છે, સતત લાગેલા રહેવાનું છે, કાર્યશીલ રહેવાનું છે. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને જે અત્યારે જે જીવન જે સ્ટેજ ઉપર છે તેનાથી આપણે વધારે સારું બનાવી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, એક્શન્સનો આ જે ગુણ છે, ક્રિયાઓનો આ ગુણ છે, આપણા મનમાં ઉતારીએ, આપણા હૃદયમાં ઉતારીએ અને પરિણામની ચિંતા છોડીને હંમેશા કાર્યશીલ રહીએ, કાર્યમાં વ્યસ્ત રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.